શ્રી ગણેશાય નમઃ. આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ એવ્રત ચેવ્રતમાંની વ્રત કથા. નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલા અષાઢ સુદ તેરસથી આ વ્રત લે છે અને અમાસને દિવસે વ્રત પૂરું કરે છે. એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ એવ્રત ચેવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે, ઉપવાસ કરે છે, ફળ ફળાદી ખાય છે, રાત્રે જાગરણ કરે છે. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે છે. એક હતું બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો, જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી. બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી. તેમને શેર માટેની ખોટ હતી. તેમને સંતાનમાં કંઈ પણ હતું નહીં. આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવો ભગવાન શંકરનું તપ કરું, તેમની આરાધના કરું. ભગવાન શંકર ભોળાનાથ છે, તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે. આવો વિચાર કરી તે જંગલ તરફ ચાલી નીકળ્યો. તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો. ત્યાં એક મહાદેવનું મંદિર જોયું. આ મંદિરમાં કોઈ આવજાવ કરતું ન હતું. તે અવાવરું પડ્યું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું. પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો. તેને સતત 6 દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું, છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એટલામાં એક ત્યાં પારઘી બકરું લઈને આવી ચડ્યો. તેને તો જય ભોલેનાથ કરીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપો. પારઘી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ છે. તથાસ્તુ, તને 7 દીકરા થશે. પારઘી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી. અને આ પારઘીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા. શું ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય છે? આવું જોઈ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો. તેને મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ જેવો શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે કે તરત ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં મારા ઘરે પારણું બંધાતું નથી. જ્યારે પેલા પારઘીને તો તમે ઘડીકમાં 7 દીકરા આપી દીધા. ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા, જો પેલો છાણનો પોદરો, તેમાં કેટલા કીડા ખદબદે છે. પારઘીને 7 દીકરા આપ્યા, પણ એવા જ જાણજે. જા, હું તને એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરો ભણાવજે ને પૂરો ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલા તેના લગ્ન કરીશ નહીં. સારું કહી બ્રાહ્મણ તો પોતાને ઘેર ગયો. થોડા દિવસમાં બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પૂરા 9 માસે તેને એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણે તો હરખનો પાર ન રહ્યો. દિવસે દિવસે તે દીકરો મોટો થવા લાગ્યો. છોકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર. તે એકવાર વાંચે ને આખો પાઠ એને મોડે થઈ જાય. ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો. તે 12 વર્ષનો થયો કે ગામે ગામથી એના માંગા આવવા માંડ્યા. આ જોઈ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા. હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શંકરની આપેલી શરત પણ ભૂલી ગયા. છોકરાનો અભ્યાસ પણ હજી પૂરો થયો નહોતો. બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ પોતાના દીકરાનું શક પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ તેના લગ્ન પણ લઈ લીધા. તેને સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડ્યા વેવાઈને ઘેર. ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા. 3 દિવસ પછી કન્યાને લઈ જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળ ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો. જોત જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો.
વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી અને મોટા ઘટાદાર જાનને નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડી ધરતી ઉપર ઢળી પડ્યો. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું અને આંખો ફાટી ગઈ. મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જાનૈયોમાં તો રોકકળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવીને તેમને માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. સબની વ્યવસ્થા કાલ સવારે કરીશું. આમ કહી બધા બ્રાહ્મણીને આગળ કરી રડતા ચાલતા થયા. પરંતુ તે છોકરાની વહુ તેમની સાથે ગઈ નહીં. તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી. બધાએ તેને ઘણી સમજાવી, છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજતી બેઠી. તેને બીક હતી કે કોઈ પ્રાણી જંગલી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડી પડતી આખડથી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેને નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું. તે તો શબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતાં એવ્રતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ છે અને અંદરથી સાંકળ ભીડેલી. એટલે એવ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા તેને બારણું ઉઘાડ્યો. એવ્રતમાં એ વહુને જોતા પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી. હું તો એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપણે શરણે આવી છું. પતિને આવતા રસ્તામાં સાપ કરડ્યો. માતાજી, મારા પતિને જીવતા કરો. એવ્રતમાં બોલ્યા, જો તું મારું કહી માનીશ તો હું તારા પતિને જીવતો કરું. હા માં, તમે જે કહેશો તે કરીશ. એમ કહેતા જ સબ એક પડખું ફર્યો. થોડી વાર થઈ કે ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમને પણ દેરાના બારણા બંધ જોયા. તે બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત? વહુએ બારણા ઉઘાડ્યા. જીવ્રતમાં એ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી. એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખીવાળી કરું છું. માં, મારા પતિને રસ્તામાં સાપ કરડ્યો છે. આપ તેને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું, પણ તું મારું કહ્યું કરીશ? વહુએ હા કહ્યું કે સબ બીજું પડખ્યું ફેરવ્યું. થોડી વાર થતાં જ જયામાં આવ્યા. તેમને પણ દેરાણા બારણા બંધ જોયા. વહુએ એ જ કહ્યું. ત્યારે વહુએ પણ તેમને કહ્યું, માં, હું તમારું કહ્યું કરીશ. ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લી પહોરે વિચારમાં આવ્યા. તેમને પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિચામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા આળસ મળીને ઊભો થયો. પોતાના પતિને સજીવન થયેલો જોઈ વહુ તો હરખેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ બધી વાત કરી. પછી વર કહે, મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું. વર વહુ મંદિરમાં પગે લાગી બહાર ઓટલે આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. એમને વર વહુને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા. તેમને થયું, અરે, આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને છોડી ગામમાં પહોંચી ગયા અને તે બ્રાહ્મણી પાસે જઈ કહેવા લાગ્યા, રડવાનું બંધ કરો. તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસી વાતો કરે છે. ગોવાળોની વાત સાંભળી બધા આશ્ચર્ય પામ્યા. બધાને આ વાત ખોટી લાગવા લાગી,
કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણ દીકરાના શબને જંગલમાં છોડી આવ્યા હતા. બધાએ આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી. બ્રાહ્મણે તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણી રાજી થઈ ગયા. પછી તેઓ જાન જોડી વરકન્યાના સામૈયા કર્યા. પોતાના દીકરા વહુને સજીવન જોઈ બ્રાહ્મણે તેને વળગી પડ્યા. દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા. પછી બધા ઘરે આવ્યા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ કે એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન યાદ છે કે નહીં? હા માતાજી. તો લાવ, તારો દીકરો મને આપી દે. વહુએ તો દીકરાને બોળતિયામાં જ વીંટીને એ વ્રતમાંને આપી દીધો. માતાજી તો દીકરાને લઈ અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો જ ન મળે. સાસુ બોલી, અલી વહુ, છોકરો ક્યાં ગયો? વહુ બોલી, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી, તેને જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એ કોઈ જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. તે વખતે જીવતરમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે નક્કી મારી આ વહુ કોઈ ચૂડેલ જ લાગે છે, તે જ આ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. મધરાત થતાં જયામાં આવ્યા. તેમને સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા. સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી. તેમને ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમા તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને 4-5 ધીબા પણ મારી દીધા. છતાં વહુ કાંઈ બોલી નહીં. તે ચૂપ રહી. ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી. તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો. ડોસીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી. રાજા ખુલ્લી તરવાર લઈ આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતાં વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈ અલોપ થઈ ગયા. વહુએ બિચારી શરત પ્રમાણે માતાજીને દીકરો આપી દીધો. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે. રાજા પણ અચંબામાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું ને પેટ બેય કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, ચૂડેલ, તું તો મારા 4 દીકરા ખાઈ ગઈ તોય ધરાતી નથી. આમ કહેતા કહેતા તે તો વહુને મારવા લાગ્યા. પણ વહુ બિચારી શું બોલે? તે તો મૂંગી જ રહી. હવે દિવસે દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો. તે વહુને હવે એક નોકરાણીની માફક રાખવા લાગ્યા. વહુ પણ મૂંગી રહી બધું સહન કરવા લાગી. સમય જતાં વહુને 5મી વારનો ગર્ભ રહ્યો. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં. સવાર થતાં જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતીપીળી થઈ ગઈને બોલી, દીકરીને જીવતી રાખી શું કરું? 4 દીકરા તો ખાઈ ગઈ. હવે તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ ડેરામાં ગઈ. તેને 4 દેવીઓને ચાલના કર્યા અને બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં 4 બહેનો મારે કઈ કોઈને થઈને જમવા પધારજો. પછી વહુ ઘરે આવી. જલ્દી રસોઈ કરવા બેસી ગઈ. તેને તો જાતના પકવાન બનાવ્યા. સાંજ થતાં જ 4 માતાજી જમવા પધાર્યા. માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટા, તારે તો 4 ભાઈ છે. જો આ રહ્યા.
આમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાસુ તો આ બહુતું જોઈ અચરજ પામી ગઈ. તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી, પણ આ બધું કામ તો માતાજીનું હતું. સાસુમાએ વહુની માફી માંગી. વહુએ તે રાતે જંગલમાં બનેલી સર્વ બીના કહી સંભળાવી. તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ 4 દીકરાનો ભોગ આપ્યો હતો, પણ માતાજીની કૃપાથી જ તેને 4 દીકરા પાછા મળ્યા. સાસુમાં તો 4 દીકરાને પોતાની કાખમાં લઈ રાજી રાજી થઈ ગયા. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા તે દીકરાને જોવા ડોસીમાના ઘરે ઉમટી પડ્યા. તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા જ ન હતા. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો.